डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેમ આગળ ભણી ગયા હતા મહર્ષિ પતંજલિના યોગસૂત્ર વિશે, આજે યોગસૂત્ર જે છે એમાંથી સિલેક્ટેડ યોગસૂત્રો લઈ અને આપણે આજે એનો અભ્યાસ કરવાનો છે. આપણે આગળના પ્રકરણમાં જાણી ગયા કે યોગસૂત્ર જે છે અથવા તો યોગ દર્શન છે એ આખું સૂત્રાત્મક સ્વરૂપે છે. સૂત્રાત્મક મીન્સ કે એક જ લાઈનમાં હોય. અથ યોગાનું શાસનમ યોગસ ચિત્તવૃત્તિ નિરોધ, જે આપણે આગળ ભણી ગયા છીએ. તો આવી રીતે સૂત્ર, આવા 195 સૂત્રોથી બનેલા યોગ સૂત્રમાંથી સિલેક્ટેડ, એમાં પણ પહેલો જે છે સમાધિપાદ અને બીજું સાધનપાદ, આ બંનેમાંથી સિલેક્ટેડ સૂત્રો આજે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. હવે યોગ સૂત્રમાં આપણે શરૂઆત થાય છે અથ યોગાનું શાસનમ. ત્યાર પછી બીજું જે સૂત્ર આપણે આગળ સમજી ગયા યોગસ ચિત્તવૃત્તિ નિરોધ. એમાં આપણે એક સરોવરના ઉદાહરણ દ્વારા સરસ રીતે સમજ્યા હતા કે આપણે આપણા આત્મ સ્વરૂપને સમજવા માટે જે ચિત્તની વૃત્તિઓ છે એનો નિરોધ કરવો અથવા તો શૂન્ય અવસ્થા, વિચારોની શૂન્ય અવસ્થા માટે થવાથી યોગમાં તમે સમાધિ તરફ આગળ જઈ શકો છો. હવે આ ચિત્તવૃત્તિ એટલે શું એ પણ આપણે જાણી ગયા. તો આવી મહર્ષિ પતંજલિએ ટોટલ 5 વૃત્તિઓનું વર્ણન કર્યું છે. સમગ્ર વૃત્તિ, સમગ્ર વિચાર, સમગ્ર વિશ્વમાં એમણે 5 વૃત્તિમાં એમાં ડિવાઈડ કર્યું છે. એ વૃત્તિઓ કઈ છે એ આજે આપણે સમજીશું. પહેલું છે પ્રમાણ વિપર્ય વિકલ્પ નિદ્રા સ્મૃત. આ સૂત્ર થયું. આ યોગ સૂત્રનું પહેલું સમાધિપાદ, એનું 6થું સૂત્ર છે. બરાબર. પહેલાં ચિત્તવૃત્તિનો નિરોધ એટલે યોગ એવું સમજ્યા વ્યાખ્યામાં. ત્યારબાદ ચિત્તવૃત્તિઓ કેટલી છે અને એનો નિરોધ કઈ રીતે કરવો, એના માટે શું શું પ્રયત્નો કરવા, એ આ આખું સાધનપાદ જે છે, સમાધિપાદ છે, એમાં મહર્ષિ પતંજલિએ સમજાવ્યું છે. તો એમાં 6થું સૂત્ર છે પ્રમાણ વિપર્ય વિકલ્પ નિદ્રા સ્મૃતય. આ 5 વૃત્તિ છે. પહેલી છે પ્રમાણ એટલે કે સત્ય જ્ઞાન, વિપર્ય મિથ્યા જ્ઞાન, વિકલ્પ અનુમાન, નિદ્રા એટલે કે સ્વપ્ન વગરની નિદ્રા, અને સ્મૃતય એટલે કે યાદશક્તિ. એને સમજવા પ્રયત્ન કરીએ તો પ્રમાણ વૃત્તિના પણ 3 પ્રકાર છે. પ્રમાણ એટલે કે સત્ય જ્ઞાન, એ આપણે જાણ્યું. તો એમાં પણ 3 છે: પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણ એટલે કે કોઈ પણ ઇન્દ્રિયો દ્વારા તમને જે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. ધારો કે તમારી સામે ગાય ઊભી છે તો તમે તમારા ચક્ષુથી એને જોઈ શકો છો અને વાણી દ્વારા બોલી શકો છો, એને જોઈ શકો છો અને કહો છો કે ભાઈ આ ગાય છે એના વિશે. એટલે આ તમારું પ્રત્યક્ષ પ્રમાણ થયું. બીજું છે અનુમાન પ્રમાણ. એના શબ્દ પરથી જ ખ્યાલ આવી જશે કે અનુમાન કરવું. ધારો કે કોઈ દૂર આપણને ધુમાડો દેખાય છે, દૂર જગ્યાએ પર્વતની પાછળ કે દૂર એવી રીતે ધુમાડો દેખાય છે, તો આપણને પહેલું જ એવો વિચાર આવશે કે ક્યાંક આગ લાગી હશે, એનો આ ધુમાડો દેખાય છે. તો આ એક અનુમાન વૃત્તિ થઈ. ત્રીજું છે પ્રત્યક્ષ પ્રમાણની ત્રીજી વૃત્તિ છે આગમ પ્રમાણ. આપણા ઋષિમુનિઓએ કે વેદશાસ્ત્રોમાં આપણે જે વાંચીએ છીએ, જે સત્ય જ્ઞાન પ્રગટ થયું છે, એના દ્વારા આપણે જ્ઞાન લઈએ છીએ. કોઈ વેદ વાંચીએ છીએ, ઉપનિષદ વાંચીએ છીએ, ભગવદ્ ગીતા વાંચીએ છીએ, ભાગવત પુરાણ વાંચીએ છીએ. તો આવા જે વેદ છે કે વગેરે આપણા ગ્રંથો છે, એના દ્વારા આપણને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ છે આગમ પ્રમાણ. આ પ્રમાણ વૃત્તિના 3 પ્રકાર થયા. ત્યારબાદ આવે છે વિપર્ય. વિપર્ય એટલે મિથ્યા જ્ઞાન. મિથ્યા એટલે કે ખોટું જ્ઞાન. બરાબર. જેમ કે આપણે અંધારામાં જઈએ છીએ અને એક દોરડું પડ્યું છે અને આપણને દેખાતું નથી કે દોરડું છે, ને એકદમ જ આપણે સાપ સમજીને એકદમ ગભરાઈ જઈએ છીએ, બીક લાગે છે, ચીસ પાડીએ છીએ. જેવી લાઇટ થાય છે એવું તરત જ આપણે સમજીએ છીએ કે ઓ, આ તો દોરડું હતું, હું ખોટો ગભરાતો હતો. આવું જ આપણા શરીરનું પણ છે, જે આપણે એને હંમેશા નિત્ય સમજીએ છીએ, જે અનિત્ય છે, જે કાયમ માટે રહેવાનું નથી, એનો નાશ થવાનો છે. બરાબર. એટલે આ થયું એક પ્રકારનું મિથ્યા જ્ઞાન. ત્રીજું છે વિકલ્પ વૃત્તિ. વિકલ્પ એટલે કે તમે સતત કલ્પનામાં જ રહો, કાલ્પનિક વિચારો આવે કે જેનું અસ્તિત્વ જ નથી. જેમ કે ઉદાહરણ આપ્યું છે કે વંધ્યાનો પુત્ર. વંધ્યા હોય એને પુત્ર પણ ના હોય. તો આ જે છે એક કલ્પના થઈ, તમારા મગજમાં ઉદ્ભવેલી કલ્પના. બીજું છે આકાશ પુષ્પ છે. તમે આકાશમાં જોવો છો, અમુક તમને એના
આકારો બનીને કોઈક તમારા મનમાં એક કલ્પના ઊભી થાય છે કે આ સસલાનું ચિત્ર છે, આ ઘોડાનું ચિત્ર છે, કોઈને ભગવાન દેખાય છે. તો આ થઈ તમારી વિકલ્પ વૃત્તિ. ઉપરાંત બીજું જોઈએ તો સસલાના શિંગડા, એવું ઘણી વખત આપણે જોઈએ છે. તો સસલાના શિંગડા ન હોય, બરાબર. તો આ થઈ વિકલ્પ વૃત્તિ, જે માત્ર કલ્પનામાં છે. ત્યારબાદ નિદ્રા. નિદ્રા એટલે કે નિદ્રાના પણ 4 પ્રકાર છે. તેમાંથી જે સ્વપ્ન વગરની નિદ્રા છે એ નિદ્રાની અહીંયા વર્ણન કરેલું છે. સ્મૃતિ, અનુભવેલી જે વસ્તુઓ છે એનું જ્ઞાન થવું. એટલે ધારો કે કોઈ વ્યક્તિ મળી ગયું કે કોઈ ઇન્સિડન્સ એવો બન્યો અને આપણને વર્તમાન સમયમાં એ વ્યક્તિના લીધે કે કોઈ ઇન્સિડન્સના લીધે એ વસ્તુ ભૂતકાળની યાદ આવી જાય છે, એને કહેવાય સ્મૃતિ. એટલે એ વખતે આપણને ભૂતકાળ આખો યાદ આવી જાય છે કે એ વખતે શું શું ઘટના બની, મીન્સ કે સ્મરણ થવું. ભૂતકાળમાં બનેલી ઘટનાનું સ્મરણ થવું એ સ્મૃતિવૃત્તિ છે. આવી રીતે વૃત્તિ ટોટલ એના 5 પ્રકાર મહર્ષિ પતંજલિએ સમજાવ્યા છે: પ્રમાણ, વિપર્ય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. હવે આ 5 વૃત્તિ ખરી તો મહર્ષિ પતંજલિએ સમજાવ્યું છે કે યોગ એટલે ચિત્તવૃત્તિઓનો નિરોધ. તો આ વૃત્તિઓનો નિરોધ કઈ રીતે કરવો, વિરોધ કઈ રીતે શક્ય છે? ઘણા લોકો ઘણા જન્મોથી, ઘણા વર્ષોથી યોગમાં કાર્યરત હોય છે, યોગના અભ્યાસમાં. ધારો કે યોગ કરતાં કરતાં અચાનક જ કોઈ કારણસર એમનું મૃત્યુ થાય છે, તો એના નેક્સ્ટ જન્મમાં પણ એ પ્રક્રિયા જે છે એ તમારી ચાલુ રહે છે. તો આવા જે આગળ વધેલા અભ્યાસુઓ છે એના માટે અને ઉપરાંત જે દૈનિક જીવનમાં જે યોગનો અભ્યાસ કરે છે, તો એના માટે ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવા માટે એમણે ઘણા બધા ઉપાયો બતાવ્યા છે, જેમ કે અભ્યાસ છે, વૈરાગ્ય છે, ઈશ્વર પ્રણિધાન છે. આવા ઘણા બધા ઉપાયો એમણે બતાવ્યા છે કે આ ઉપાયો દ્વારા તમે આગળ કૈવલ્યને પ્રાપ્ત કરી શકો છો. હવે પહેલું અભ્યાસ સમજીએ તો અભ્યાસનો સામાન્ય અર્થ સમજીએ તો કેવો અભ્યાસ હોવો જોઈએ? તો મનની સ્થિરતા માટે જે પ્રયત્ન કરવામાં આવે એ અભ્યાસ છે. હવે અભ્યાસ કેવો? તો લાંબો હોવો જોઈએ, સતત થોડોક કરી અને એ પ્રક્રિયા જે છે છોડી નથી દેવાની, નિરંતર હોવો જોઈએ, ઉત્સાહ સાથેનો હોવો જોઈએ. તો અભ્યાસ એ લાંબો હોય, નિરંતર હોય, ઉત્સાહપૂર્વક એને સેવવામાં આવે તો એમાં તમને સફળતા સારી રીતે મળી શકે છે. પુનરાવર્તન એક પ્રકારનો એનો શબ્દ છે, પુનરાવર્તન. આપણે એમને પણ ભણવા જ્યારે બેસીએ છીએ ત્યારે એને રિપીટેશન કરીએ છીએ, એનો વારંવાર અભ્યાસ કરીએ છીએ, ત્યારે એ આપણને યાદ રહે છે. અને આવી જ રીતે યોગમાં પણ તમારે એક જ વસ્તુનું ધીમે ધીમે અભ્યાસ દ્વારા સતત વચ્ચે કોઈ વિઘ્ન આવ્યા અને છૂટી ગયું તો ફરીથી પાછો એનો અભ્યાસ કરવો જરૂરી છે. તો તેથી તો જ આ એક ઉપાય બતાવે છે અને અભ્યાસ દ્વારા તમે આગળ વધી શકો છો. બીજું છે વૈરાગ્ય. આપણી ભારતીય સંસ્કૃતિમાં વૈરાગ્ય વિશે ખૂબ જ વર્ણન છે અને ખૂબ જ મહત્ત્વ પણ છે. એમાં દરેક ઋષિમુનિએ વૈરાગ્ય પ્રત્યેના અલગ અલગ કન્સેપ્ટ આપ્યા છે. આમાં આપણે જોઈએ મહર્ષિ પતંજલિએ વૈરાગ્યના 4 પ્રકાર છે: યતમાન, વ્યતિરેક, એકેન્દ્રિય વૈરાગ્ય અને વશીકાર વૈરાગ્ય. યતમાન એટલે શરૂઆતમાં જે આપણે વૈરાગ્ય માટેનો જે પ્રયત્ન કરવામાં આવે છે, એટલે અનાસક્ત થવા પ્રયત્ન શરૂ કરે છે. હજુ તો શરૂઆત છે, બરાબર. કોઈ પણ ઇન્દ્રિયો છે તેમાંથી તમે આસક્તિ જે છે એ દૂર કરવા માટે કોશિશ કરો છો, શરૂઆત તો કરો છો, બરાબર. પછી ધીમે ધીમે સાધક કોઈ એક ચોક્કસ વસ્તુ પ્રત્યે આસક્ત રહે છે. એના પછી છે એકેન્દ્રિય વૈરાગ્ય, એટલે કે સાધકને એક જ ઇન્દ્રિયો પર કાબુ મેળવવાનું બાકી છે. એટલે કે બીજી બધી જ ઇન્દ્રિયો જે છે, તમારી કર્મેન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિય છે, ધારો કે તમને કોઈ વિષય પ્રત્યે આસક્તિ છે તો બધી જ આસક્તિઓ છોડી અને કોઈ એક જ આસક્તિ પ્રત્યે તમારું મન રહે છે, એમાં તમારું ધ્યાન રહે છે. અને આગળ એકેન્દ્રિયમાં પણ કેવું થાય છે કે હવે જે એક રહી છે એના ઉપર જ ફક્ત કાબુ મેળવવાનો રહે છે. વશીકાર વૈરાગ્ય એ છેક છેલ્લું પગથિયું છે અને એમાં સાધક બધી જ ઇન્દ્રિયો જે છે એના ઉપર સંપૂર્ણપણે જય પ્રાપ્ત કરે છે. બધી જ ઇન્દ્રિયો પર સંપૂર્ણપણે એ વશ કરે છે, જેમાં કોઈ પણ વસ્તુ પર કોઈ પણ પ્રકારનું કોઈ પણ આકર્ષણ રહેતું નથી અને ધીમે ધીમે યોગ માર્ગમાં એ આગળ વધી શકે છે. તો અભ્યાસ અને વૈરાગ્ય આ 2 એમણે રસ્તા બતાવ્યા છે. ત્રીજું છે ઈશ્વર પ્રણિધાનાત્વા. આ સૂત્ર થયું, બરાબર. 23મું સૂત્ર છે, જેમાં એટલે કે અભ્યાસ અને વૈરાગ્ય તો છે, તો ઈશ્વરને સમર્પણ કરી દેવું એ પણ એક એનો માર્ગ બતાવ્યો છે. હવે ઈશ્વરને સમર્પિત થવું એટલે એક પ્રકારનો તમે સમજી શકો છો કે ભક્તિ માર્ગ પણ થયો. વૈરાગ્ય છે એને જ્ઞાન માર્ગમાં તમે સમજી શકો છો. યોગ માર્ગમાં આગળ વધવા માટે કર્મયોગ છે, જ્ઞાન યોગ છે, ભક્તિ યોગ છે, આવા અનેક પ્રકારો છે. એમાંથી ઈશ્વરને સમર્પિત થવું એટલે શું? તમે તમારા કોઈ પણ કાર્યો છે, તમારા જે કર્મ કરો છો એને ઈશ્વરમાં સમર્પિત કરવા,
કર્મ કર્યા પછી જે ફળ મળે છે એને પણ ઈશ્વરને સમર્પણ કરવું. ટૂંકમાં તમારા હાથમાં કશું જ નથી, તમે જે પણ કરો છો તે ઈશ્વરને સમર્પિત કરવું, એ ઈશ્વર પ્રણિધાન થયું. તો આ બધા જ માટે ઈશ્વરનું પ્રણિધાન કરવા માટે તો ઈશ્વરને જાણવું જરૂરી છે. તો મહર્ષિ પતંજલિ ઈશ્વરના સ્વરૂપ વિશે ખૂબ જ સરસ ચર્ચા કરી છે. ઈશ્વરનું લક્ષણ આપ્યું છે, ઈશ્વરની વ્યાખ્યા આપી છે. ઈશ્વર એ શું છે? વિશેષ છે. પુરુષ વિશેષ ઈશ્વર કહ્યું છે, બરાબર. અને ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરના નામનો જપ, આ બધા વિશે એમણે સમજાવ્યું છે અલગ અલગ સૂત્રોમાં. હવે ઈશ્વરનું લક્ષણ એટલે શું? ઈશ્વર એટલે શું? કે જે કર્મ છે, કર્માશય છે, કર્મનું ફળ છે, આ બધાથી મુક્ત છે એટલે ઈશ્વર છે. એને કોઈ કર્મ પણ લાગતું નથી, કર્મનું બંધન લાગતું નથી. જે કર્મનું આશય છે એટલે કે જે એનું ફળ જે પ્રાપ્ત થાય છે એનાથી પણ એ મુક્ત છે. એટલે સારું ખરાબ એવું કોઈ કર્મ એને બંધનમાં બાંધી શકતું નથી. ઈશ્વર શરીરધારી નથી. ઈશ્વરનું પ્રમાણ જોઈએ તો એમાં ત્રણેય કાળનું જ્ઞાન છે. સર્વથી પણ અત્યંત, જેને કહેવાય બધું જ વિદ્યમાન છે ઈશ્વરમાં. એ થયું સર્વજ્ઞતા, એટલે એનાથી સર્વજ્ઞ કશું છે જ નહીં. આ થયું ઈશ્વરનું પ્રમાણ. ઈશ્વરનો પ્રભાવ જોઈએ તો કાળથી કાળ છે, ગુરુઓના ગુરુ છે. આ થયું, એટલે એનાથી વધારે જ્ઞાન પણ કોઈ આપી શકે એમ નથી. અને ઈશ્વર ગુરુઓના ગુરુ કહે છે એટલે કે એમણે જે જ્ઞાન આપે છે એના સિવાય, એનાથી વધારે જ્ઞાન ઈશ્વર સિવાય કોઈ આપી શકતું નથી. હવે એનું ચિંતન કઈ રીતે કરવું, એનું સ્મરણ કઈ રીતે કરવું, એનો જાપ કઈ રીતે કરવો, એની ભક્તિ કઈ રીતે કરવું, તો એના માટે મહર્ષિ પતંજલિએ એક ઓમકાર, એટલે કે એમના માટે એમને વાચક શબ્દ, કોઈ પણ આપણે અભિવ્યક્ત કરવા માટે એક વાચકતા જોઈએ, તો એના માટે એમણે ઓમકાર આપ્યો છે. અને એને પ્રણવ પણ કહ્યું છે. પ્રણવ એ જ ઓમકાર છે. હવે ઈશ્વરનો જપ કેવી રીતે કરવો એ પણ એમણે સમજાવ્યું છે સરસ રીતે. પ્રણવ અર્થાત તો ઓમકાર છે. અ, ઉ અને મ, આ ત્રણેયનો અક્ષરો ભેગા થઈ અને ઓમકાર બને છે. એ શરૂઆતની જે તમે અભ્યાસ કરો છો ઓમકારનો, ત્યારે ધીમે ધીમે અથવા તો કોઈ પણ એનો જાપ કરો છો ત્યારે શરૂઆત તમારે મોટા સ્વરથી એનો ઉચ્ચાર કરીને કોઈ પણ મંત્ર કરો છો. ધીમે એમાં તમારી દ્રઢતા આવી ગયા બાદ તમે એનો મનમાં, એટલે મન તમારું સ્થિર થશે અને પછી તમે મનમાં એનો જપ કરો છો. અને ધીમે તમારું ઈશ્વરને પ્રત્યે શ્રદ્ધા છે, પ્રેમ છે, એ બધું દ્રઢ થતું જાય છે. અને મન સ્થિર થાય છે, મન વશમાં આવે છે. મન વશમાં આવવાથી, મન સ્થિર થવાથી શું થાય છે? એકાગ્રતા વધે છે. અને ધીમે ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે, આનંદ અને સુખની પ્રાપ્તિ થાય છે. આમ મહર્ષિ પતંજલિએ અભ્યાસ અને વૈરાગ્ય તો સમજાવ્યા છે. ત્યારબાદ ઈશ્વર પ્રણિધાન વિશે 23 થી 29 સૂત્રોમાં એનો ઈશ્વરની વ્યાખ્યા, ઈશ્વરના નું કઈ રીતે જપ કરવો, ઈશ્વર પ્રણિધાન કરવાથી એનું શું ફળ મળે છે, એ બધા જ વિશે સમજાવ્યું છે. ત્યારબાદ આપણે જોઈએ તો હવે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો શરૂઆતમાં કોઈ પણ સારું કામ કરીએ છીએ, કોઈ પણ નાનો પ્રસંગ કરીએ છીએ તો ગણપતિનું પૂજન કરીએ છીએ. શેના માટે? તો એ વિઘ્નનો હરતા છે, વિઘ્નનો નાશ થાય છે. તો આવી જ રીતે કોઈ પણ કાર્ય આપણે યોગ માર્ગમાં ધારો કે શરૂઆત કરો છો તમે અને ધીમે આગળ વધો છો, એક સમય એવો આવે છે કે તમને કોઈક વિઘ્નો આવી જાય છે. વિઘ્નો એટલે કેવા પ્રકારના? તો એનું પણ મહર્ષિ પતંજલિએ અહીંયા ચર્ચા કરી છે. હવે એના માટે એમણે 30મા સૂત્રમાં ચર્ચા કરી છે 9 પ્રકારના અંતરાય. એના વિઘ્ન માટે એમણે અંતરાય શબ્દ વાપર્યો છે. અને આવા ટોટલ 9 પ્રકારના વિઘ્નોનું એમણે ખૂબ જ સરસ રીતે વર્ણન કર્યું છે, જેમાં શારીરિક પણ છે, માનસિક પણ છે. તો કઈ રીતે? પહેલું છે વ્યાધિ, એટલે કે કોઈ શરીરમાં રોગ થવો. તમે લાંબા સમય સુધી અભ્યાસ કરો છો, વચ્ચે એવી પરિસ્થિતિ આવી કે તમારી શારીરિક સ્થિતિ જે છે એ સારી નથી રહેતી, તમે અસ્વસ્થ બનો છો શારીરિક રીતે, તો તમે અભ્યાસ છોડી દઈ શકો છો. ઉદાસીન આવે છે. ઘણાને કેવું થાય કે અમુક કોઈ પણ કાર્ય કરે અને એમાં પરિણામ ન મળે તો ધીમે એના પ્રત્યે ઉદાસીન થવા લાગે છે, લેઝી થવા લાગે છે અને એને ધીમે ડ્રોપ કરી દે છે. શંકા જાય છે, એને એમ થાય છે કે હું ખરેખર આ જે કરું છું એ બરાબર કરું છું, અથવા તો જે કરું છું એમાં કંઈ મને ખરેખર કંઈ મળવાનું છે, હું ખરેખર આ જે રસ્તે જઉં છું એ સાચો રસ્તો છે. આવા એને શંકા ઉત્પન્ન થાય છે. ચંચળતા આવે છે. મન જે છે એ એકદમ ચંચળ છે, આપણે જાણીએ છીએ. અને અનેક પ્રકારના વિચારો આવે છે. એક કામ કરો છો, એમાં એકાગ્રતા ન રહેતા, એમાં પરિણામ નથી મળતું, ફળ નથી મળતું, એટલે તમે આ છોડીને બીજું કામ કરવા જાઓ છો કે ચલો ભાઈ આપણે આ માર્ગે જઈએ છીએ, આમાં તો કોઈ ઈશ્વર મળતા નથી, સમાધિ મળતી નથી, તો
તમે તમારી ચંચળતાના લીધે એ અભ્યાસ છોડી દો છો, આળસ આવી જાય છે, વૈરાગ્યનો અભાવ થાય છે, ઇન્દ્રિય વિષયોથી જે વૈરાગ્ય થવાનું હોય એનો અભાવ થાય છે, આસક્તિ થાય છે, મિથ્યા જ્ઞાન આપણે જોઈ ગયા એમ ખોટું જ્ઞાન, ધારો કે કોઈ અભ્યાસ કરતું હોય, આસન અને પ્રાણાયામ ને બધું કરતા હોય તો એમાં તમે વચ્ચે ક્યાંક અટકી જાઓ છો, કારણ કે એનું ખોટું જ્ઞાન તમને ક્યાંકથી પ્રાપ્ત થાય છે, એના વિશે સાચું જ્ઞાન જે છે એ તમારા પાસે પૂરતું હોતું નથી. ધ્યાનની અવસ્થામાં સ્થિરતા નથી રહેતી, ધીમે ધીમે તમે ચંચળતાના લીધે શારીરિક કે માનસિક રીતે ક્યાંય કોઈ પણ રીતે એમાંથી અસ્વસ્થ બનો છો. મન જે છે એ વિચલિત થઈ જાય છે કે ચલો ભાઈ હવે મારાથી નહીં થઈ શકે, હું આ માર્ગ છોડી દઉં છું. તો આવા 9 પ્રકારના અવરોધોનું મહર્ષિ પતંજલિએ વર્ણન કર્યું છે. હવે જ્યારે તમે આ અભ્યાસ કરો છો, આ અંતરાયો આવે છે, એની સાથે સાથે બીજા 4 પ્રકારના ઉપવિઘ્નો પણ છે. તો એ 4 પ્રકારના ઉપવિઘ્નો કયા છે? તો દુઃખ, દૌર્મનસ્ય, અંગમેયજયત્વ અને અનિયમિત શ્વાસ પ્રશ્વાસ. તમે પ્રાણાયામ કરો છો તો તમારા શ્વાસ જે છે, શ્વાસ લો છો, શ્વાસ છોડો છો, કુંભક કરો છો, એ દરેકમાં અનિયમિતતા હોય છે. એટલે તમે જ્યારે શ્વાસ લેવાનો હોય ત્યારે શ્વાસ છોડો છો, અથવા તો બ્રિધિંગ ક્યારેક ફાસ્ટ કરો છો, પૂરક કરો એના કરતાં રેચક જે ઓછો થઈ જાય છે. તો આ બધાના લીધે તમારે શારીરિક અને માનસિક બંને રીતે અસ્વસ્થતા ઉત્પન્ન થાય છે. શરીર અમુક લાંબો સમય સુધી બેસી રહેવાથી શરીર જે છે એમાં કંપન થાય છે, ધ્રુજારી ઉત્પન્ન થાય છે, ઘણાને ખાલી ચડી જાય છે, એટલે એક સ્થિતિમાં લાંબો સમય બેસી નથી શકતા. ઈચ્છાની પૂર્તિ ના થાય એટલે ધીમે ધીમે તમારા મનમાં એક શોભ ઉત્પન્ન થાય છે કે હું ખરેખર આ કરું છું, એ બરાબર કરું છું, નથી બરાબર કરતો, આવા અનેક શંકાઓ ઉત્પન્ન થાય છે. આવા 4 ઉપવિઘ્નો પણ એમણે 9 અંતરાયોની સાથે બતાવ્યા છે. હવે આ ઉપવિઘ્નો છે, અંતરાયો છે, એને દૂર કરવા એમણે એક તત્વનો અભ્યાસ વિશે જણાવ્યું છે, એટલે કે ધ્યાનની સ્થિતિ. તમે ધારણામાંથી જ્યારે ધ્યાનમાં જાઓ છો ત્યારે કોઈ પણ બધા વિષયોમાંથી કોઈ એક તત્વને પકડી રાખી અને જેનો અભ્યાસ કરો છો એ અંતરાય નિવારણ છે. ઉપરાંત એમણે ચિત્તને વારંવાર સ્થિર કરવાનો પ્રયત્ન કરવાથી આ અંતરાયો જે છે એ દૂર થઈ શકે છે. આવા અનેક મનની પ્રસન્નતા છે, પ્રાણાયામ છે, આવા ઘણા બધા નિવારણ એમણે સમજાવ્યા છે. હવે આ થયું પહેલું જે એમનું આપણે આખું જે યોગ સૂત્ર છે એમાં પહેલું જે ચેપ્ટર છે એ છે સમાધિપાદ, જેના અમુક સૂત્રો જોયા, બરાબર. વૃત્તિ જોઈ, વૃત્તિઓના પ્રકાર જોયા, ત્યારબાદ અભ્યાસ એટલે એને વૃત્તિઓને રોકવા માટેના જે ઉપાય બતાવ્યા છે, અભ્યાસ, વૈરાગ્ય, ઈશ્વર પ્રણિધાન, આ વિશે સમજ્યા. હવે બીજો જે પાદ છે એનું નામ છે સાધનપાદ. હવે જ્યારે તમે આપણે જેમ જોયું કે ઘણા વર્ષોથી, ઘણા જન્મોથી જે યોગ અભ્યાસ કરતા આવ્યા છે એમના માટે એમણે સમાધિને આ જે અભ્યાસ છે ઈશ્વર પ્રણિધાન વગેરે સમજાવ્યું છે. હવે ધારો કે તમે શરૂઆત જ કરો છો યોગ અભ્યાસની, અને તમારે છેક સુધી એટલે કૈવલ્ય પ્રાપ્ત કરવો છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે, તમને સમજણ તો છે પણ શરૂઆત છે, તમને ખ્યાલ નથી, તો એના માટે એમણે તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન એનું નામ આપ્યું છે ક્રિયાયોગ. એ ત્રણેયનો જે શબ્દ સમૂહ બને છે એ છે ક્રિયાયોગ. તો તમે સામાન્ય રીતે શરૂઆત કરો છો કોઈ પણ અભ્યાસની, તો એના માટે જે સમાહિત ચિત્તવાળા છે, જે સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે, જે સતત અભ્યાસ નથી કરી શકતા, જે સતત આ જ પરિસ્થિતિમાં નથી રહી શકતા, તમારે નોકરી પણ કરવાની છે, ભણવાનું પણ છે, તમારા વ્યવસાય સાથે જ્યારે તમે કરો છો ત્યારે એમણે ક્રિયાયોગ અને ત્યારબાદ એમણે અષ્ટાંગ યોગ, આ 2 ઉપાયો બતાવ્યા છે. જેમાં આપણે ક્રિયાયોગ સમજીએ તો તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન એ ક્રિયાયોગ છે. તપ મીન્સ તપવું, બરાબર. એના પણ પ્રકાર એમણે સમજાવ્યા છે. 3 પ્રકારના તપ છે: વાચિક તપ, શારીરિક તપ અને માનસિક તપ. એ કયા કયા છે એ આપણે સમજવા કોશિશ કરીએ. વાચિક તપ એટલે કે કેવું? તો વાણી કેવી રાખવી, તમારે મીઠી બોલવાની વાણી એટલે સત્ય બોલવાનું, બરાબર. ત્યારબાદ ઘણાને કેવું હોય કે સત્ય બોલવું, સત્ય જ બોલવું એવો આગ્રહ હોય છે, પરંતુ એનાથી સામેવાળાને પણ દુઃખ થાય છે, એ ક્ષોભમાં પડે છે. તો સત્ય તો બોલવું, પણ સાથે સાથે તમારી વાણી જે છે એ પ્રિય પણ હોવી જોઈએ. સામે જે વ્યક્તિ છે એને એ ગમવું પણ જોઈએ, એનાથી એ હર્ટ થાય તો પણ એ તપ નથી. ત્યારબાદ
શારીરિક તપ તો તમે ઉપવાસ કરો છો, ઇન્દ્રિયોનો સંયમ કરો છો, સાત્વિક આહાર વિહાર લો છો, એ શારીરિક તપ છે. જેમાં તમારું શરીર છે એ તપે છે. માનસિક તપે તમે મૌન રાખો છો, સારું વાંચન કરો છો, ક્ષમતા રાખો છો, ભાવ શુદ્ધિ રાખો છો, આ માનસિક તપ છે. સ્વાધ્યાયની પણ 3 કક્ષાઓ એમણે જણાવેલી છે. વિધિવત શાસ્ત્રો જે છે એનું અધ્યયન કરો છો, જેનાથી શું થશે, તમે સારા શાસ્ત્રો, કીધું છે ને કે જેવો સંગ તેવો રંગ, તમે સારું વાંચો છો તો તમારું મન જે છે એ પણ શુદ્ધ અને પવિત્ર બને છે. જે પણ વાંચો છો એના ઉપર સતત પછી ચિંતન કરવાનું, મનન કરવાનું કે એમાં ખરેખર આપણને શું સમજાવવા માગે છે. ત્યારબાદ કોઈ પણ મંત્ર કરો છો તો એનો અર્થ સાથે જાપ કરવો, આ બધા સ્વાધ્યાયની કક્ષાઓ છે. એટલે તપ વિશે સમજ્યા, 3 પ્રકાર છે. સ્વાધ્યાય વિશે સમજ્યા. હવે ત્રીજું છે ઈશ્વર પ્રણિધાન, જે આપણે આગળ સમજી ગયા છીએ કે ઈશ્વરમાં સમર્પિત થઈ જવું એ ઈશ્વર પ્રણિધાન છે. એમના નામ છે, રૂપ છે. ધારો કે કોઈ પણ ઈશ્વર જે છે એનું તમે ધ્યાન કરો છો તો કૃષ્ણ ભગવાનનું ધારો કે તમે ધ્યાન ધરો છો તો તેના રૂપ છે એ સુંદર, હાથમાં વાંસળી છે, મોરપીંછ છે, એના સુંદર વસ્ત્રો છે, રાધાજી છે, એની સાથે એનું નામ લેવું, એનો જપ કરવો, આ ઈશ્વર પ્રણિધાન છે. એનાથી શું થશે, તમારી અંદર જે અહંકાર છે, કારણ કે તમે સમર્પિત થઈ જાઓ છો એનો મતલબ કે તમારી અંદર જે પણ અહંકાર છે એ વિસર્જિત થાય છે. આવી રીતે એમણે, અને ઈશ્વર પ્રણિધાનનું એટલું મહત્વ છે કે 195 સૂત્રનું આખું જે યોગ સૂત્ર છે એમાં મહર્ષિ પતંજલિ લગભગ 4 વખત આ શબ્દનું પ્રયોજન કર્યું છે. ત્યારબાદ આપણે આગળ જોઈ ગયા ક્રિયાયોગ અને અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગ એમાં આપણે વિશેષમાં તો આગળ સમજીશું આગળના પ્રકરણોમાં, પરંતુ તેમણે 29મા સૂત્રથી અષ્ટાંગ યોગની શરૂઆત કરી છે. અષ્ટાંગ યોગ એટલે આપણે સૌ જાણીએ છીએ યોગના વિદ્યાર્થી તરીકે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આ 8 અંગો છે, અષ્ટ અંગો છે, બરાબર. તો આ 8 અંગોને પણ એક સાધન તરીકે એમણે દર્શાવ્યું છે. આ 8 અંગો જે છે એમાં યમના 5 પ્રકારો છે, અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. એવી જ રીતે નિયમના પણ 5 પ્રકારો છે, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, શૌચ અને સ્વચ્છતા, જેના વિશે તમે આગળ વિશેષમાં અભ્યાસ કરશો આગળના પ્રકરણમાં. આસન એટલે સ્થિરતાપૂર્વક કરવામાં આવે, સ્થિર અને સુખપૂર્વક. પ્રાણાયામ, શ્વાસ પ્રશ્વાસની ગતિ પર નિયમન રાખવું. પ્રત્યાહાર, ઇન્દ્રિય પર નિયમન. ધારણા એટલે મનની એકાગ્રતાનો અભ્યાસ. ધ્યાન એટલે ધારણાની પરિપક્વતા. અને સમાધિ એ ઈશ્વર સાક્ષાત્કાર, અથવા તો મહર્ષિ પતંજલિ એના માટે કૈવલ્ય શબ્દ વાપર્યો છે, અથવા તો પોતાના સ્વરૂપને જાણવું, પોતાના મૂળ જે સ્વરૂપ જે છે એમાં ભળી જવું, એ ઈશ્વર સાક્ષાત્કાર છે. પોતાના સ્વરૂપને જાણવું, મોક્ષ મળવો, આ બધું સમાધિના શબ્દો છે. આવી રીતે મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગનું વર્ણન કર્યું છે. હવે એમાં પણ એમણે સમાધિ સાધન 5 છે એમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર સુધી જ સમાવેશ કર્યો છે. ત્યારબાદ ધારણા, ધ્યાન અને સમાધિ જે અંતરંગ યોગ છે, જેને મહર્ષિ પતંજલિ સંયમ એવું પણ નામ આપ્યું છે, જેનું આગળનું જે ત્રીજું પ્રકરણ છે વિભૂતિપાદ, એમાં એનું વર્ણન કરેલું છે. અને ત્યારબાદ કૈવલ્યપાદ, જેમાં કૈવલ્ય વિશે સમજાવ્યું છે. આવી રીતે અષ્ટાંગ યોગને 5 પગથિયા સમાધિ સાધનપાદમાં અને 3 પગથિયા એ વિભૂતિપાદમાં એવી રીતે સમજાવ્યા છે. આવી રીતે મહર્ષિ પતંજલિએ સાધનપાદમાં ક્રિયાયોગનું વર્ણન કર્યું છે અને અષ્ટાંગ યોગનું વર્ણન કર્યું છે. અને અષ્ટાંગ યોગ વિશે વિશેષ તમે આગળના પ્રકરણોમાં અભ્યાસ કરશો. તો આજે આટલું જ. મહર્ષિ પતંજલિએ આવી રીતે યોગની ચિત્તવૃત્તિઓ અને ચિત્તવૃત્તિઓને રોકવા માટે જે વિવિધ પ્રયત્નો કર્યા છે, વિવિધ માર્ગો બતાવ્યા છે, અભ્યાસ, વૈરાગ્ય, ઈશ્વર પ્રણિધાન, ક્રિયાયોગ, અષ્ટાંગ યોગ, આના સિલેક્ટેડ સૂત્રો તમારા આ અભ્યાસક્રમમાં છે, સમજી શક્યા, અને એનો વિશેષ તમે અભ્યાસ જે છે એ આગળના પ્રકરણોમાં કરશો. નમસ્કાર, ધન્યવાદ. स्वाध्यायः परः